નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ભરતી પડ્યું છે, બરાબર, જે સ્ટાફ નર્સની છે. તો તેના વિષયમાં આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો પહેલાં તો કે ફોર્મ ક્યારથી ભરાશે, બરાબર, કેટલી જગ્યા છે, સેલેરી શું છે, બરાબર, અને શૈક્ષણિક લાયકાત શું છે, એની પણ આપણે જોડે જોડે માહિતી લઈ લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. વિડીયોને જો લાઇક ના કર્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે જોઈએ. તો પહેલાં મિત્રો તમે જોશો તો તમને અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે, બરાબર, ભરતી પાડવામાં આવી છે. તો ભરતી કોની છે? તો સ્ટાફ નર્સની, બરાબર, સ્ટાફ નર્સની છે એ મિત્રો ભરતી છે. તો જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની 11 માસના કરાર આધારિત ભરતી કરવાની છે મિત્રો, બરાબર. તો આગળ આપણે જોઈએ કે ક્યાંથી આપણે ફોર્મ ફિલઅપ કરાશે, બરાબર. તો આપ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ એટલે કે અર્બન બરાબર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સમય 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તથા સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સ્ટાફ નર્સની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, બરાબર મિત્રો. તો 11 માસના કરાર આધારિત છે, બરાબર, જે ભરવાના અર્થે પ્રતીક્ષા યાદી બનાવવા માટે સહર્દ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 5/7/24થી 12/7/24 સુધી, બરાબર, જે આરોગ્ય સારથી વેબસાઇટ છે, બરાબર, HRMS સોફ્ટવેર, બરાબર, જે અહીંયા લિંક આપેલી છે મિત્રો. તો એ લિંક પર તમારે ક્લિક કરીને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, બરાબર. તો આગળ જોઈએ આપણે તો અનુભવ, શિક્ષણની લાયકાત શું કહેવા માગે છે. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. તો જોઈએ આપણે જગ્યાનું નામ, તો કે સ્ટાફ નર્સ, બરાબર. જગ્યાની સંખ્યા છે કુલ 60. ઉચ્ચ માસિક વેતન તમારું રહેશે 20,000. સારી સેલેરી કહેવાય, બરાબર. ઉંમર પ્રમાણે તો કે ઉંમર તમારી 45 વર્ષ હોવી જોઈએ, બરાબર. શિક્ષણની લાયકાતમાં વાત કરીએ મિત્રો તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા સંસ્થામાંથી આપણે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરી પાસ થયેલું હોવા જોઈએ, એટલે કે GNM, બરાબર મિત્રો. GNM વાળા પણ ફોર્મ ભરી શકે છે, બરાબર. GNM કરેલું હશે એ પણ ફોર્મ ભરી શકે છે. પણ ધ્યાન રાખવાનું છે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે મિત્રો, બરાબર. એની સાથે સાથે તમારે અનુભવનું પણ વાત કરીએ તો સરકારી અથવા તો અર્ધ સરકારી કોર્પોરેશનની કામગીરીમાં અનુભવ ધરાવતા ઉમેદવારો તથા સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવનારને અગ્રતા આપવામાં આવશે. હવે વાત કરવાની છે મિત્રો કે અગ્રતા કોને જલ્દી મળે છે. તો કે એક્સપિરિયન્સવાળા માણસને, બરાબર, જેને એક્સપિરિયન્સ 7-8-9 વર્ષનો એક્સપિરિયન્સ છે, બરાબર, નર્સિંગનો, હોસ્પિટલનો હોય કે સરકારી હોસ્પિટલનો હોય, બરાબર, અર્બન હેલ્થ સેન્ટર કે PSCનો હોય, તો આપ આ દર્શાવી શકો છો. અને પ્લસ તમારે CCC કમ્પ્યુટર જો તમે પાસ કરેલું હશે, બરાબર, તો જે સિલેક્ટ થવાના જે ચાન્સીસ છે, બરાબર, એ તમારા વધારે રહેશે. તો આ મિત્રો તમને ખબર પડી ગઈ છે, બરાબર. તો આ રીતે આખી એની માહિતી છે. આગળ આપણે ચર્ચા કરીએ તો આ જે છે એમની બેઝિક માહિતી છે, બરાબર, જે તમને જોવા મળે છે. જે એમના રૂલ્સ રેગ્યુલેશન છે એ અહીંયા તમને જોવા મળશે. હવે આપણે ડાયરેક્ટલી આરોગ્ય સારથી જે વેબસાઇટ છે એના પર જઈશું. મિત્રો હવે આપણે આવી ગયા છીએ આરોગ્ય સારથી જે લિંક છે, બરાબર, એ ઓપન કરી. તો અહીંયા જે છે એ હોમ પેજ તમને દેખાઈ રહ્યું છે, બરાબર. તો આ જે છે આખું હોમ પેજ છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. તો આ હોમ પેજમાં તમારે આવી જવાનું છે, જે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટનું જે છે એ હોમ પેજ છે, બરાબર. એના પરથી તમે લોગિન કરીને ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો પહેલાં જે છે, બરાબર, પ્રવેશ, લોગિન અને હોમ અને હેલ્પ, બરાબર, આ 3-4 ઓપ્શન આપેલા છે. એમાં તમારે પહેલાં
લોગિનમાં જશો, બરાબર, તો અહીંયા તમને દરેક સ્ટેપ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, એડમિનિસ્ટ્રેશન્સ, NHM એમ્પ્લોય, આશા એમ્પ્લોય, ગવર્મેન્ટ એમ્પ્લોય, PMGY એમ્પ્લોય, બરાબર, આવી અલગ અલગ માહિતી હશે. પ્રવેશમાં તમારે જવાનું છે અને એમાં તમારે કેન્ડિડેટ લોગિન એટલે કે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને કેન્ડિડેટ પ્રોફાઇલ અને કરંટ ઓપનિંગ્સ, બરાબર, એ અહીંયા જોવા તમને મળશે. અહીંયા તમારે કેન્ડિડેટ લોગિન જો હોય તો તમારે કેન્ડિડેટ લોગિનમાં જવાનું છે. કેન્ડિડેટ લોગિન કરશો, બરાબર, તો અહીંયાની જે માહિતી છે, બરાબર, એ સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા આખી પર્સનલ ડિટેલ્સ છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે પર્સનલ ડિટેલ્સમાં જોઈએ તો કે ફાધર નેમ, બરાબર, તમારું નામ, બરાબર, સરનેમ, ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ કેટેગરી, આ જે જનરલ છે, બરાબર, એ તમારે ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દેવાની છે, બરાબર. પિનકોડ છે, મોબાઈલ નંબર છે, બરાબર, ઈમેલ આઈડી છે, તમારો ફોટોગ્રાફ છે, બરાબર. તમારો જે મિત્રો ફોટોગ્રાફ છે એ 5 થી 50 કેબીની અંદર હોવો જોઈએ. આ રીતે આખું તમારે ફિલઅપ કરીને તમારે સેવ પર ક્લિક કરશો, બરાબર, ત્યારે તમારું લોગિન થઈ જશે, બરાબર મિત્રો. તો આ એકદમ ઇઝી છે, બરાબર, જેનાથી આપણને જે તમારી સ્ટાફ નર્સની જે ભરતી છે, બરાબર, એમાં તમે ફોર્મ ભરી શકો છો. સ્ટાફ નર્સની જે ભરતી છે એમાં તમે ફોર્મ ભરી શકો છો. તો આ ફોર્મ ભરવાની જે છે એ માહિતી હતી, બરાબર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. રજા આપજો. નમસ્કાર.